નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવમાં. યસ વિદ્યાર્થી મિત્રો, વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ તમારી વાર્ષિક પરીક્ષાઓની તૈયારીઓ કરવા માટે આવી ચૂકી છે અને ઓશન જ્ઞાન લાઈવ ચેનલ તમારા માટે આ અસાઇનમેન્ટનું સરસ મજાનું સોલ્યુશન લઈને હાજર થઈ ચૂક્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ આજના આપણા વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે તેના સરસ મજાના સોલ્યુશનની. તો જોઈએ ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષય વિભાગ ડી અને 4 ગુણના જે પ્રશ્ન છે એની અંદર આપણે બીજો ભાગ આપણે આજે સોલ્યુશનમાં જોવાના છે, જેની અંદર પ્રકરણ નંબર 12 એનું આપણે આજે સોલ્યુશન કરીએ. બરાબર છે. તો ભારતમાં ચૂંટણી પ્રક્રિયાનું વર્ણન કરો. શેનું વર્ણન કરવાનું છે બેટા? ચૂંટણી પ્રક્રિયાનું વર્ણન કરવાનું. તો ચૂંટણી ભારતમાં બે રીતે થાય. એક થાય પ્રત્યક્ષ રીતે અને બીજું થાય પરોક્ષ રીતે. અથવા તો પ્રત્યક્ષ રીતે એટલે કે સીધી રીતે જે ચૂંટણી થાય ને તે, અને પરોક્ષ રીતે આડકતરી. સર કઈ સમજાણું નહીં કે તમારા મમ્મી પપ્પા છે એ જ્યારે મત આપવા માટે જાય અને જે કંઈ પણ સરકાર બને ને એને આપણે સીધી રીતે ચૂંટણી થઈ એવું કહેવાય. શું કહેવાય? સીધી રીતે. અને તમારા મમ્મી પપ્પા મત આપવા નથી ગયા છતાં પણ કોઈ તમારા વિસ્તારનો જે વિધાન પરિષદનો સભ્ય હોય કે રાજ્યસભાનો સભ્ય હોય તમારા વિસ્તારનો ચૂંટાઈને આવે અને એ જે ચૂંટણી થાય એને શું કહેવાય? તો કે આડકતરી રીતે થઈ કહેવાય. શું કહેવાય? આડકતરી રીતે ચૂંટણી થઈ કહેવાય. સર એ બધાની ચૂંટણી કોને કરી હોય? તો કે આપણે જેને મોકલ્યા છે ને એ લોકોએ ચૂંટણી કરીને મોકલે. તો ભારતમાં લોકસભા કઈ ચૂંટણી? લોકસભાની ચૂંટણી અને રાજ્યોની વિધાનસભાના સભ્યોની ચૂંટણી છે ને એ પ્રત્યક્ષ એટલે કે સીધી રીતે થાય છે. કેવી રીતે થાય છે? પ્રત્યક્ષ રીતે એટલે કે સીધી રીતે થાય છે. જ્યારે રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી હોય, રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં કે આપણે ભાગ લેતા નથી. ઉપરાષ્ટ્રપ્રમુખની ચૂંટણી હોય, પછી રાજ્યસભાના સભ્યોની ચૂંટણી હોય કે વિધાન પરિષદના સભ્યોની ચૂંટણી હોય, બરાબર છે, એ પરોક્ષ પદ્ધતિથી થાય. અને ભારતમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન, નિયમન અને નિરીક્ષણ છે કોણ કરે છે? તો કે ચૂંટણી પંચ કરે છે. કોણ કરે છે? ચૂંટણી પંચ. જેટલી પણ ભારતની અંદર ચૂંટણી થાય બેટા, એ તમામ ચૂંટણી પ્રક્રિયાનું નિયમન, સંચાલન જે છે એ ચૂંટણી પંચ કરે. એટલે કે આખું એને સોંપી દેવામાં આવ્યું. ચૂંટણી જ્યાં કરવાની હોય ત્યાં તમારે પહોંચી જવાનું. યસ, દેશની અંદર કોઈ પણ જગ્યાએ ચૂંટણી હોય ત્યારે એ લોકો પહોંચી જાય છે. ચૂંટણી પ્રક્રિયામાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરવાની હોય. કેટલી તારીખે ચૂંટણી છે? ઉમેદવારી પત્ર ભરવાના હોય. ચૂંટણીની અંદર જે કોઈએ પણ ચૂંટણીમાં ભાગ લેવો છે એ લોકોએ પોતાનું ઉમેદવારી પત્ર ભરવું પડે. ભાઈ મારે ચૂંટણીમાં ભાગ લેવો છે. ઉમેદવારી પત્રની ચકાસણી કરવાનું કામ, ભાઈ યોગ્ય રીતે ભર્યું છે કે નહીં. પછી કોઈકને એમ થાય ભાઈ મારે પહેલા ભાઈ મને એવું થયું હતું ભાઈ મારે ચૂંટણી પ્રક્રિયાની અંદર ભાગ લેવો છે, પછી કોઈ કારણોસર મારે હવે એમાં જોડાવું નથી, તો ભાઈ હું મારું ચૂંટણી ઉમેદવારી પત્ર છે એ પાછું ખેંચી શકું છું. તો એ પાછું ખેંચવાની તારીખ, ઉમેદવારોની અંતિમ યાદીની જાહેરાત. હવે કોણ કેટલા સભ્યો છે ચૂંટણીની અંદર ઉભા રહેવાના છે. ઉમેદવારોને ચૂંટણીના પ્રતીકોની ફાળવણી. ઓલા જોયા છે ને તમે? કમળનું ચિત્ર હોય, ભાજપ હોય તો, કોંગ્રેસ હોય તો હાથનું ચિત્ર હોય, આમ આદમી પાર્ટી હોય તો ભાઈ સાવરણાનું ચિત્ર ન હોય, સાવરણાનું. બરાબર છે. ચૂંટણી પ્રતીકો કહેવાય. શું કહેવાય એને? ચૂંટણી પ્રતીકો કહેવાય. પછી ચૂંટણી ઝુંબેશ, મતદાન અને ચૂંટણીના પરિણામોની જાહેરાત. એટલે કે ચૂંટણી થવાની છે તો બધા પક્ષવાળા પોતપોતાનું શું કરશે? ઝુંબેશ ચલાવશે. ઓલા ટેમ્પા ફેરવશે, રિક્ષાઓ ફેરવશે, અલગ અલગ જગ્યાએ બોર્ડ બેનરો લગાવશે, આ કરશે ને તે કરશે, અમને મત આપો, અમને મત આપો, ભજન પ્રોગ્રામ કરશે, આ બધી વસ્તુ કરશે. તો બસ એ ચૂંટણી પ્રક્રિયાની ઝુંબેશ. અને જ્યારે ચૂંટણી પૂરી થઈ જાય પછી એનું પરિણામ જાહેર કરવાની આ બધી બાબતોનો સમાવેશ થાય. ચૂંટણીમાં ભાગ લેતા દરેક રાજકીય પક્ષ, એટલે કે ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે બીજા અન્ય કોઈ પણ પક્ષ હોય, એટલે કે આવા પક્ષો, ઘણા ઉમેદવારો છે અપક્ષ ઉમેદવારમાંથી પણ ઊભા હોય છે, તો એ પોતાની પાસે ઢંઢેરો જાહેર કરે. શું કરે? ચૂંટણી ઢંઢેરો જાહેર કરે. સર ચૂંટણી ઢંઢેરો જાહેર કરે એટલે શું? તો કે એની અંદર એ લોકોને સમજાવે ભાઈ જો તમે મને મત આપશો. શું આપશો? જો તમે મને મત આપશો તો ભાઈ તમારા માટે કયા કયા કામ થવાના છે એ આખું આમ લિસ્ટ બહાર પાડે. બરાબર છે. તો એને શું કહેવાય? તો કે ચૂંટણીનો ઢંઢેરો કર્યો કહેવાય. શું કહેવાય? ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો કહેવાય. પછી એ ચૂંટણી ઢંઢેરાની અંદર શું હોય? તો કે તેમાં તેઓ તેમની આર્થિક, સંરક્ષણ, વિદેશ નીતિ અંગેની કામગીરી તેમજ દેશની જુદી જુદી સમસ્યા અંગે તેમનું
વલણ સ્પષ્ટ કરે ભાઈ તમે અમને મત આપશો તો ભાઈ અમે તમારી માટે આટલા કામ કરીશું. ચૂંટણી ઝુંબેશમાં સભા સરઘસો ભરાય. નરેન્દ્ર મોદી આવતા હોય સભાઓ કરવા માટે, પ્રવચનો આપવા માટે, ભાઈ અમિત શાહ આવતા હોય, મતદારોના અંગત સંપર્કો કરે, ભાઈ લોકોના ઘરે ઘરે જાય કે અમને મત આપજો. રેડિયો અને ટેલિવિઝન ઉપર ભાઈ અલગ અલગ એડવર્ટાઈઝો ચલાવવામાં આવે. અને ચૂંટણી પંચે નિશ્ચિત તારીખોએ ચૂંટણીઓ યોજે. શું કરે? એ તારીખ નિશ્ચિત હોય ભાઈ. ચૂંટણી પંચે કહી દીધું કે ભાઈ જૂન મહિનાની ભાઈ 10 તારીખે ચૂંટણી છે. કઈ છે? જૂન મહિનાની 10 તારીખે ભાઈ ચૂંટણી રાખવાની છે. તો જૂન મહિનાની 10 તારીખે ચૂંટણી થાય જ. બરાબર છે. ચૂંટણી પૂરી થયા પછી તેના મતોની ગણતરી કરવાની એક તારીખ હોય, એટલે પરિણામો જાહેર કરવામાં આવે અને વધુ મત પ્રાપ્ત કરનાર ઉમેદવારોને વિજેતા તરીકે પણ જાહેરાત કરવામાં આવે છે. પછી તફાવત સમજાવો રાષ્ટ્રીય પક્ષો અને પ્રાદેશિક પક્ષો. બહુ સિમ્પલ વસ્તુ છે. જે રાજકીય પક્ષોનું કાર્યક્ષેત્ર છે સમગ્ર દેશમાં વિસ્તરેલું હોય ને, જો ખાલી યાદ રાખવાનું સમગ્ર દેશમાં, એટલે આગળ ટોપિક લખી દેવાનું ભાઈ એનો વિસ્તાર ક્યાં હોય. શું હોય? એનો વિસ્તાર ક્યાં સુધી ફેલાયેલો હોય, એને રાષ્ટ્રીય પક્ષો કહેવાય. અને જે રાજકીય પક્ષોનું કાર્યક્ષેત્ર કોઈ એક રાજ્ય કે પ્રદેશ પૂરતું જ સીમિત હોય તો એને શું કહેવાય? તો કે એને પ્રાદેશિક પક્ષો કહેવાય. બહુ સિમ્પલ. કોઈ રાષ્ટ્રીય કે પ્રાદેશિક પક્ષને માન્ય આપવા માટે ચૂંટણી પંચે ચોક્કસ ધોરણો નક્કી કર્યા છે. જે રાજ્ય પક્ષનો પ્રભાવ માત્ર અમુક રાજ્ય કે પ્રદેશ પૂરતો મર્યાદિત હોય તેને ચૂંટણી પંચ પ્રાદેશિક પક્ષ તરીકે માન્યતા આપે છે. એટલે કે રાષ્ટ્રીય પક્ષ તમે ત્યારે જ બની શકો જ્યારે ચૂંટણી પંચ તમને માન્યતા આપે. પણ જો તમે તમારો વિસ્તાર છે ખાલી એક રાજ્ય કે પ્રદેશ પૂરતો સીમિત છે તો તમને રાજ્ય પ્રાદેશિક પક્ષમાં જ તમને ગણવામાં આવશે. ત્યાં તમને રાષ્ટ્રીય પક્ષ ગણવામાં આવશે નહીં. એ ધોરણો મુજબ રાજકીય પક્ષે ઓછામાં ઓછા 4 રાજ્યોમાં અગાઉની ચૂંટણીમાં માન્ય કરેલ કુલ મતદાનમાંથી ઓછામાં ઓછા 4% મતદાન મેળવતો હોય તો તેને રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્ય રાખવો પડે છે. શું છે? શું છે? કોઈ પણ 4 રાજ્યની અંદર શું છે? 4 રાજ્ય, ખાલી એટલું યાદ રાખવાનું. કોઈ પણ 4 રાજ્યની અંદર જ્યારે પણ ચૂંટણી થાય, શું થાય? ચૂંટણી થાય એની અંદર જેટલા મત પડ્યા છે એમાંથી જો 4% મત કોઈ પણ પક્ષને મળી જાય છે તો એ રાષ્ટ્રીય પક્ષ બની જાય. શું બની જાય? રાષ્ટ્રીય પક્ષ બની જાય. શું બની જાય? રાષ્ટ્રીય પક્ષ બની જાય છે. બરાબર છે. હવે જો અહીંયાથી આ નવો પોઈન્ટ છે. હવે કયા કયા આપણા દેશની અંદર રાષ્ટ્રીય પક્ષો આવેલા છે? તો કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એટલે કે INC, જે ઓલો હાથ પંજા વાળું જે ચિહ્ન આવે ને એ. ભારતીય જનતા પક્ષ એટલે કે BJP, જેને આપણે ભાજપ કહીએ છીએ. કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા CPI, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા માર્ક્સિસ્ટ એટલે કે CPIM, બહુજન સમાજવાદી પાર્ટી BSP, રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી NCP. આ બધા રાષ્ટ્રીય પક્ષો છે. જ્યારે બીજા કયા છે? તો કે પ્રાદેશિક પક્ષમાં વાત કરીએ તો કયા કયા છે? તો કે દ્રવિડ મુન્નેત્ર કઝગમ DMK, ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુન્નેત્ર કઝગમ એટલે કે AIDMK, આંધ્રપ્રદેશનો તેલુગુ દેશમ, પંજાબનો અકાલી દળ, બિહારનો રાષ્ટ્રીય જનતા દળ એટલે કે RJD, જનતા દળ યુનાઇટેડ JDU, ઉત્તર પ્રદેશનો સમાજવાદી પક્ષ, જમ્મુ કાશ્મીરનો નેશનલ કોન્ફરન્સ, આસામનો આસામ ગણ પરિષદ, મહારાષ્ટ્રની શિવસેના, દિલ્હીની આમ આદમી પાર્ટી. આ બધા પ્રાદેશિક પક્ષો છે બેટા. કેવા પક્ષો છે? પ્રાદેશિક પક્ષો છે. આગળ વાત કરીએ, ટૂંક નોંધ લખો ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો. તો ચૂંટણી પંચની વાત કરીએ તો કે ભારતના રાષ્ટ્રપ્રમુખ ચૂંટણી પંચના અધ્યક્ષ અને અન્ય સભ્યોની નિમણૂક કરે છે. હવે આ જે ચૂંટણી પંચ જે છે એના અધ્યક્ષ અને એના જે અન્ય કામગીરી કરવા માટે અન્ય સભ્યો તો જોઈશે ને, એની નિમણૂક કોણ કરશે? તો કે દેશના રાષ્ટ્રપતિ કરશે. ભારતમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન જે છે, એ જે નિયમન છે અને એનું જે નિરીક્ષણ જે છે એ કરવાનું કામ માત્ર ને માત્ર ચૂંટણી પંચનું છે. ત્યાં ભાજપ વાળા કઈ દખલ અંદાજી કરી શકે નહીં. ન ભાજપ વાળા કરી શકે કે ન કોંગ્રેસ વાળા કરી શકે. કોણ? કોંગ્રેસ કે ભાજપનું ત્યાં કઈ હાલતું નથી. ખાલી ચૂંટણી પંચ સ્વતંત્ર છે. ચૂંટણી પંચ છે તે રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી કરાવે, ઉપરાષ્ટ્ર પ્રમુખની ચૂંટણી કરાવે, સંસદની ચૂંટણી કરાવે, રાજ્યોની ધારાસભાઓની ચૂંટણીઓની વ્યવસ્થા કરે અને તે ચૂંટણી અંગોની તમામ જવાબદારીઓ છે એ સંભાળે છે. એટલે કે ચૂંટણી જ્યારે પણ આવે, જે કંઈ પણ કરવું પડે તમામે તમામ વસ્તુ છે એ ચૂંટણી પંચ કરે
છે. તે મતદારોની યાદી તૈયાર કરાવે છે. શું કરે છે? મતદારોની યાદી. ભાઈ કોણ કોણ વ્યક્તિ છે મત આપવાનો છે એ મતદારોની યાદી તૈયાર કરાવે છે. તેમજ ચૂંટણીની તારીખો અને ઉમેદવારી નોંધવાની તારીખો પણ જાહેર કરે છે. ચૂંટણી કેટલી તારીખે છે, કોને કોને ભાઈ જેને જેને ભાઈ ચૂંટણીમાં ઊભું રહેવું હોય તે ભાઈ પોતપોતાના નામ લખાવે. તે ઉમેદવારી પત્રોની ચકાસણી કરી અધિકૃત ઉમેદવારોના નામ અને તેમના ચૂંટણી પ્રતીકો જાહેર કરે. શું કરે? ઉમેદવારી પત્રોની ચકાસણી કરે અને અધિકૃત ઉમેદવારોના નામ અને તેમની ચૂંટણી પ્રતીકો જાહેર કરે. ત્યારબાદ દરેક ઉમેદવાર પંચે નક્કી કરેલ આચાર સંહિતા પ્રમાણે પ્રચાર અને ચૂંટણી ખર્ચ કરે છે. નહીં કે તેની તકેદારી ચૂંટણી પંચ રાખે છે. તે નિશ્ચિત તારીખોએ ચૂંટણી યોજે અને મત ગણતરી કરી અને વધુ મત મેળવનારને વિજયી ઉમેદવાર તરીકે જાહેર કરે છે. આમ ચૂંટણી પંચ ચૂંટણી અંગે તમામ કાર્યવાહી કરે છે. આ ઉપરાંત તે ચૂંટણીઓ અંગેના ઝઘડાઓ પણ પતાવે છે. શું કરે? ચૂંટણી અંગેના જે ઝઘડાઓ હોય એ પણ પતાવે. હવે બીજી આપણે વાત કરીએ રાજકીય પક્ષોની. તો કે રાજકીય પક્ષો જે છે તે લોકશાહીનું એક મહત્વનું લક્ષણ છે. શું છે? રાજકીય પક્ષો વગર ચૂંટણી કેમ લડાય ભાઈ? પક્ષો તો ન હોય તો ચૂંટણી થવાની છે? ન જ થાય ને. કોઈ પણ રાજકીય પક્ષનો મુખ્ય ધ્યેય શું છે? રાષ્ટ્રીય એકતા, અખંડિતતા, સામાજિક ન્યાય, આર્થિક સમાનતા અને બિન સાંપ્રદાયિકતા હોવું જોઈએ. અને આ ધ્યેયો ધરાવતા રાજકીય પક્ષોથી લોકશાહી જીવંત, સક્રિય અને સફળ બને છે. સત્તા પર હોય તો સરકાર તરફથી અને વિરોધ પક્ષના સ્થાને હોય તો ચોકીદાર તરીકે આ ધ્યેયો પૂરા કરવા જોઈએ. રાજકીય પક્ષોના નેતા અને સભ્યમાંથી રાષ્ટ્રભાવના, નિષ્ઠા, નિસ્વાર્થ વૃત્તિ અને સેવાભાવ જેવા ગુણો હોવા જોઈએ. આ ગુણો ધરાવતા રાજકીય પક્ષો જ પ્રજામાં રાજકીય અને રાષ્ટ્રીય જાગૃતિ લાવવાનું કાર્ય કરી શકે. અને લોકશાહીના તંદુરસ્ત વિકાસ માટે દેશમાં 2-3 જ રાજકીય પક્ષો હોવા જોઈએ. એક પક્ષીય બહુપક્ષીય લોકશાહી માટે હાનિકારક છે. ચૂંટણી પંચ ચોક્કસ ધોરણ અનુસાર રાજકીય પક્ષોને માન્યતા આપવાનું કાર્ય કરે છે. હવે આગળ વધીએ. ટૂંક નોંધ લખો. મતદાન અને સરકાર. ભારતમાં લોકશાહી પદ્ધતિની સરકાર છે એ તો આપણને ખબર છે. અને બંધારણ મુજબ મતદાન એક મહત્વની પ્રક્રિયા છે. બંધારણ મુજબ જે દેશની અંદર લોકશાહી હોય ત્યાં મતદાન કરવું ફરજિયાત છે. તે એક મહત્વની પ્રક્રિયા છે. તેમાં મતદાર છે તે ખૂબ જ મહત્વ ધરાવે. એટલે કે મત આપવા વાળા જે વ્યક્તિઓ છે તે ખૂબ જ મહત્વ ધરાવે છે. ભારતમાં પુખ્ત વય સાર્વત્રિક મતાધિકારની પદ્ધતિ છે. 18 વર્ષ કે તેથી વધારે ઉંમર અને મતદાર યાદીમાં નામ ધરાવતો નાદાર અને અસ્થિર મગજ ન હોય તેવો ભારતનો દરેક નાગરિક છે કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના ચૂંટણીઓમાં મત આપવાનો અધિકાર ધરાવે છે. આપણા દેશમાં બંધારણે લિંગ, જાતિ, ધર્મ, શિક્ષણ, જન્મસ્થાન, મિલકત કે ઊંચ નીચના ભેદભાવ રાખ્યા વિનય પુખ્ત વય એટલે કે 18 વર્ષ પૂરા કર્યા તેવા તમામ સ્ત્રી પુરુષોને મત આપવાનો અધિકાર આપણને ધરાવે છે. આપણને ખબર છે, 6ઠ્ઠા ધોરણથી ભણતા આવીએ છે. પુખ્ત વય મતાધિકાર એ ભારતના બંધારણની એક મહત્વની વિશેષતા છે કે ભાઈ તમે સમજદાર થાવ પછી જ તમને મત આપવાનો અધિકાર મળશે. સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારની પદ્ધતિ છે તે વ્યક્તિ દીઠ એક મતના સિદ્ધાંત પર આધારિત છે. એટલે કે હું મારો મત એક જ વાર આપી શકું. હું પછી 3-4 વાર આપું તો મારો મત કાઉન્ટ તો એક જ વાર થાય. કેટલી વાર કાઉન્ટ થાય બેટા? એક જ વાર કાઉન્ટ થાય. મતદાર જાગૃતિ અને પોતાની ફરજ પ્રત્યે સભાન હોવો જોઈએ. મતદાન શાના માટે? તો કે જાગૃતિ માટે અને પોતાની ફરજ માટે કેવો હોવો જોઈએ? સભાન હોવો જોઈએ. તેણે લોભ, લાલચ કે ડર વિના મતદાન કરવાની ફરજ બજાવવી જોઈએ. શું છે? લોભ, લાલચ અને ડર વિના શું છે? મતદાન કરવાની એને ફરજ પણ બજાવવી જોઈએ. ચૂંટણીમાં મતદાન કરવું એ દરેક નાગરિકનો અધિકાર જ નહીં પરંતુ પવિત્ર ફરજ પણ છે. જ્યારે પણ ચૂંટણી આવે આપણે મત આપવા જવાનું અને જવાનું એ આપણી ફરજ છે. શું છે? ફરજ છે. તેથી તેણે મતદાન કરીને પોતાની ફરજ અદા કરવી જોઈએ. મતદાન કરીને શું કરવું જોઈએ? તેની ફરજ અદા કરવી જોઈએ. લોકશાહીની સફળતાનો આધાર મતદારોના મતાધિકારના વિવેકપૂર્ણ ઉપયોગ પર અવલંબે છે. અને દરેક નાગરિકને મતદાનનો અધિકાર છે. તેથી દરેક મતદારે પોતાના અધિકારનો ઉપયોગ પણ કરવો જ જોઈએ. મફતમાં મળે છે તો કરી નાખો ને આપણા માટે સારી સરકાર બનશે. લોકશાહીમાં લોકમતનું મહત્વ દર્શાવી લોકમતના માધ્યમની સંક્ષેપમાં વર્ણન કરો.
તો લોકશાહી લોકમત અનુસાર ચાલતી શાસન પદ્ધતિ છે. લોકશાહીમાં લોકમત મુજબ જ સરકારને લોકો પાસેથી સત્તા પ્રાપ્ત થાય છે. લોકમત અનુસાર જ સત્તાધારી પક્ષ સત્તા સામે ટકી શકે તેમજ તે પુનઃ સત્તા પ્રાપ્ત કરી શકે અને સરકારના વિવિધ પ્રશ્નો અંગે પોતાના નીતિ વિશે પ્રજાના પ્રત્યાઘાતો અભિપ્રાયો જાણી એ મુજબ દેશનો વહીવટ કરે તો તે સત્તા પર ટકી શકે છે તેમજ તે પુનઃ સત્તા પર પણ આવી શકે છે. એ દ્રષ્ટિએ લોકમતનું અનેક ગણું મહત્વ વધી જાય છે. જાગૃત અને સંગઠિત લોકમત સરકારને આપખુદ ભ્રષ્ટાચારી કે ગેરવહીવટ કરતા રોકે છે. પ્રબળ લોકમતને લીધે જ સરકાર દેશહિત અને પ્રજાહિતની અવગણના કરી શકતી નથી. જાગૃત, બુદ્ધિશાળી, સુમાહિતગાર નાગરિકને સરકાર ગેરમાર્ગે પણ દોરી શકતા નથી. લોકમતના ઘડતરમાં આ બે મુખ્ય માધ્યમો છે. પેલું છે મુદ્રિત માધ્યમ અને વીજાણુ માધ્યમ. તેમાં જોઈએ મુદ્રિત માધ્યમ તો કે વિવિધ ભાષાઓમાં પ્રકાશિત થતા દૈનિક વર્તમાનપત્રો, અઠવાડિયકો, પાક્ષિકો, માસિકો જેવા સામયિકો, વિશિષ્ટ વિષયોના સામયિકો વગેરે લોકમત ઘડનારા મુદ્રિત માધ્યમો છે. આ ઉપરાંત વિવિધ વિષયોના ચર્ચાપત્રો, વિશિષ્ટ લેખો આ લોકમતનું ઘડતર કરે છે અને મુદ્રિત માધ્યમો લોકમત ઘડતરમાં મહત્વની ભૂમિકા પણ ભજવે છે. હવે આપણે વાત કરીએ પ્રકરણ નંબર 17ની ભારતના જંગલોના પ્રકાર જણાવો. તો જો અહીંયા 5 પ્રકારો છે. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો, ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો, સમશીતોષ્ણકટિબંધીય જંગલો તથા ઘાસના મેદાનો જે હિમાલયની વનસ્પતિ છે તે અને ભરતીના જંગલો. એમાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોની આપણે વાત કરીએ તો એનું વિતરણ કઈ રીતે થયેલું છે તો કે ભારતના આ જંગલો ગરમ અને ભેજવાળી આબોહવા જ્યાં વાર્ષિક 200 સેમી કરતા વધારે વરસાદ પડે છે અને 22 અંશ સેલ્સિયસ કરતા વધારે તાપમાનમાં આવેલા છે. અને ભારતમાં તે ક્યાં આવેલા તો કે પશ્ચિમ ઘાટના વધારે વરસાદવાળા વિસ્તારમાં, લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર ટાપુઓ અને અસમ ઉપરના વિસ્તારો અને તમિલનાડુના તટીય પ્રદેશમાં આવેલા છે. જો આમાં આવી રીતે વિતરણ હોય તો એની અંદર બધી વસ્તુ યાદ રાખી લેવાની. કઈ કઈ તો કે એક તો આબોહવા શું હોય, પછી વરસાદ કેટલો છે, પછી તાપમાન, બરાબર છે, પછી અહીંયા બધા એના વિસ્તાર ભાઈ કયા કયા વિસ્તારમાં આવેલા છે એ યાદ રાખી લેવાનું. હવે અહીંયા વૃક્ષો કયા કયા થાય એ એક યાદ રાખવાનું તો કે મેહોગની, અબનુસ, રોઝવુડ, રબર અહીંના મુખ્ય વૃક્ષો છે. હવે એની વિશેષતા તો કે ઊંચાઈ કેટલી હોય તો કે 60 મીટર કરતા વધારે હોય. જાડી ઝાંખરાના કારણે ભેજનું પ્રમાણ વધારે હોય. આ જંગલોમાં પાનખર ઋતુ હોતી નથી, તે 12 માસ લીલા રહે તેથી તેને નિત્ય લીલા જંગલો પણ કહે છે. અને અહીંના વૃક્ષોના થડ જાડા તથા તેમનું લાકડું કઠણ અને વજનદાર હોય છે. પછી આગળ જોઈએ જંગલોની ઉપયોગિતા લખો તો કે જંગલોની વન્ય પેદાશોના સંદર્ભે ઉપયોગિતા જોઈએ તો કે જંગલની મુખ્ય પેદાશ શું છે તો કે લાકડું. જંગલમાંથી આપણને મુખ્યત્વે લાકડું મળે. શું મળે બેટા? અને જંગલમાંથી આપણને સાગ, તાલ અને સીસમ જેવા મજબૂત અને ટકાઉ ઇમારતી લાકડાઓ મળે છે. સાગ, સાલ, સીસમમાં મજબૂત લાકડા અને ટકાઉ લાકડા આવે. બાવળ, ખેર જેવા વૃક્ષોનું લાકડું બળતણ તરીકે વપરાય. શું છે? બાવળ અને ખેર આ બધા વૃક્ષોનું લાકડું છે એ બળતણ તરીકે વપરાય છે. પછી દેવદાર, ચીડ જેવા શંકુ આકારના વૃક્ષોના પોચા લાકડામાંથી ચા અને દવાના પેકિંગની પેટીઓ, રમતગમતના સાધનો, દિવાસળી, કાગળ, કૃત્રિમ રેસા આવી બધી ચીજ વસ્તુઓ બને છે. અને વાંસમાંથી કાગળ, રેયોન અને તેમજ ટોપલા, ટોપલી, રમકડા, સાદડી અને ગૃહ સુશોભનની વસ્તુઓ પણ બનાવવામાં આવે છે. સુંદરવનમાં થતા સુંદરી નામના વૃક્ષના લાકડાની હોડી બને છે. કર્ણાટકના જંગલમાં થતા ચંદનના વૃક્ષમાંથી સુગંધીદાર ચંદનનું લાકડું તેમજ સુખડનું તેલ મળે છે. ખેરના લાકડામાંથી કાથો મળે. ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન અને યુક્રેલિક્સના પાનમાંથી ઔષધીય તેલ મળે છે. સર્પગંધા, અશ્વગંધા, સિંકોના, શંખાવલી, સરગવો, ગરમાળો, હરડે, બેહડા, આમળા આ બધી વનસ્પતિ ઔષધિઓ છે. તાડ, ખજૂરીના પાનમાંથી સાવરણી, ખાખરાના પાનમાંથી પતરાળા, પડિયા, ટીમરૂના પાનમાંથી બીડી બનાવવામાં આવે છે. અને જંગલની કેટલીક ગૌણ પેદાશમાં રબર, લાખ, રાળ, મધ, ગુંદર અને નેતરનો પણ સમાવેશ થાય છે. અને લાખનું મોટા ભાગનું ઉત્પાદન ભારતમાં જ થાય છે. અને જંગલોમાં વિવિધ પ્રકારના ફળો પણ આપણને થતા જોવા મળે છે. હવે પર્યાવરણીય ઉપયોગિતા જોઈએ
તો કે પર્યાવરણીય મહત્વ જોઈએ કે જંગલો વાતાવરણને ઠંડુ રાખીને વરસાદ લાવવામાં મદદરૂપ થાય. જંગલો વાતાવરણમાં ભેજ પ્રસરાવી આબોહવાને વિષમ બનતી અટકાવે. જંગલો હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુનું શોષણ કરી પ્રાણદાયી ઓક્સિજન વાયુ આપે. નદીઓમાં આવતા પૂરને નિયંત્રિત કરવા માટે પણ જંગલો ઉપયોગી છે. તે પવન અને વરસાદથી થતું જમીનનું ધોવાણ અટકાવે, રણને આગળ વધતું અટકાવી ફળદ્રુપ જમીનનું રક્ષણ કરે અને જંગલો ભેજ સંગ્રહી રાખે અને ભૂમિગત જળને જાળવી રાખે. જંગલો પ્રદૂષણમાં ઘટાડો કરે અને પર્યાવરણીય સમતુલા જાળવી રાખે છે. તે કુદરતી સૌંદર્યમાં વધારો કરે, હવાને શુદ્ધ રાખે, જીવસૃષ્ટિને કુદરતી રહેઠાણ પૂરું પાડે. જંગલો સાહસિક એટલે કે પ્રવાસન પ્રવૃત્તિ માટે આદર્શ ક્ષેત્ર છે. ભારતમાં કેટલાક જંગલો રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યો માટે આરક્ષિત પણ કરવામાં આવ્યા છે. નેક્સ્ટ જોઈએ આગળનો સવાલ કે જંગલના જતન માટેના ઉપાયો જણાવો. તો ભાઈ જંગલના જતન માટેના ઉપાયો કે ભારત સરકારે જંગલોનું જતન અને સંવર્ધન કરવા માટે 1952માં રાષ્ટ્રીય વન નીતિ અમલમાં મૂકી. પછી 1980માં ભારતની સંસદે વન સંરક્ષણ અધિનિયમ પસાર કર્યો અને ઈસવીસન 1988માં ભારત સરકારે નવી રાષ્ટ્રીય વન નીતિની જાહેરાત કરી. જંગલો આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે, તેથી જતન કરવું એ આપણા સૌની નૈતિક ફરજ છે તેવી નાગરિકોમાં સમજ કેળવવી. વૃક્ષછેદન એટલે કે વૃક્ષને કાપવા પર કડક નિયંત્રણ મૂકવા અને ગેરકાયદેસર વૃક્ષોને કાપતી વ્યક્તિને કડક સજા કરવી. વન મહોત્સવ અને સામાજિક વનીકરણ જેવા કાર્યક્રમમાં લોકો ભાગીદારી વધારવી તેમજ આ કાર્યક્રમોને પ્રોત્સાહન પણ આપવું. જંગલ ખાતાએ તૈયાર કરેલા રોપાઓ પડતર જમીન, નદી, રેલવે, સડકો, નહેરો વગેરેની બંને બાજુએ રોપવા અને તેનો ઉછેર કરવો. શાળા કોલેજોમાં પર્યાવરણ શિક્ષણ પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓ દ્વારા તેમજ શાળાકીય અભ્યાસક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં પર્યાવરણીય જાગૃતતા લાવી. વિશ્વ વન દિન અને વિશ્વ પર્યાવરણ દિન જેવા પર્યાવરણલક્ષી દિન ઉજવવા. જંગલોમાં આગ ન લાગે તેની તકેદારી રાખવી અને આગ લાગે તો તેનું તાત્કાલિક શમન કરવા પૂરતી વ્યવસ્થા કરવી. ઉર્જા મેળવવા માટે લાકડાના સ્થાને સૌર ઉર્જા, બાયો ઉર્જા, પવન ઉર્જા આ બધાનો ઉપયોગ કરવો અને લોકોને એના માટે પ્રોત્સાહિત પણ કરવા. પછી પ્રચાર પ્રસાર માધ્યમો દ્વારા લોકોને જંગલોનું મહત્વ સમજાવી અને લોક જાગૃતિ લાવવાની. હવે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો સામાન્ય રીતે દેશમાં 70 થી 200 સેમી વરસાદ સુધીનો વરસાદ ધરાવતા પ્રદેશમાં જોવા મળે છે. ભારતમાં આ જંગલોનું પ્રમાણ વધારે છે. અહીં સાગ, સાલ, સીસમ, ચંદન, ખેર, વાંસ વગેરે વૃક્ષો જોવા મળે છે. અહીંના વૃક્ષોની મુખ્ય વિશેષતા એ છે કે પાનખર ઋતુમાં તે 6 થી 8 અઠવાડિયા દરમિયાન પોતાના પાંદડા ખેરવી નાખે છે. તો આ જંગલના વૃક્ષો મોસમ પ્રમાણે પાન ખેરવતા હોવાથી તેને મોસમી જંગલો પણ કહે છે. તો ઉપર આપેલ માહિતી પરથી નીચે આપેલા પ્રશ્નના ઉત્તર આપો. તો પહેલો સવાલ છે કે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો ભારતમાં કયા પ્રદેશમાં જોવા મળે? તો કે જ્યાં 70 થી 200 સેમી સુધીનો વરસાદ ધરાવતા પ્રદેશમાં. આ જંગલોમાં કયા વૃક્ષો જોવા મળે? સાગ, સાલ, સીસમ, ચંદન, ખેર અને વાંસ. આ જંગલના વૃક્ષોની મુખ્ય વિશેષતાઓ શું છે? તો કે પાનખર ઋતુમાં 6 થી 8 અઠવાડિયા દરમિયાન પોતાના પાંદડા ખેરવી નાખે એ વિશેષતા છે. આ જંગલો મોસમી જંગલો શાથી કહે છે? તો કે આ જંગલોને મોસમી જંગલો પણ કહે છે કારણ કે અહીંના વૃક્ષોમાં મોસમ પ્રમાણે પોતાના પાન ખેરવે છે. ત્યારબાદ આગળ જોઈએ આગળનો સવાલ. તો એ સવાલના આધારે જવાબ જોઈએ. સૌંદર્યવર્ધક બનાવટો બનાવવા કયા વૃક્ષના લાકડાનો ઉપયોગ થાય? તો કે ભાઈ ચંદનના વૃક્ષના લાકડાનો ઉપયોગ થાય છે. પછી બીજો સવાલ. એક ફેરિયા માટે ટોપલીમાં ફળ વેચી રહ્યા છો તો ટોપલી શામાંથી બનેલી છે? તો કે વાંસમાંથી. તમે એક પરીક્ષાનું ફોર્મ ભરી રહ્યા છો, ફોર્મમાં પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડવાનું કહ્યું છે, તો જંગલની કઈ પેદાશનો ઉપયોગ કરશો? તો કે ભાઈ ફોટો ચોંટાડવો એટલે આપણે ગુંદરનો જ ઉપયોગ કરીએ, આપણને ખબર જ છે. હવે ક્રિકેટની રમત જોઈ રહ્યા છો, દડાને ફટકારવા માટે જે સાધન વપરાય એને આપણે બેટ કહીએ, તે કયા વૃક્ષના લાકડામાંથી બનેલું હશે? તો ભાઈ દેવદાર અથવા તો ચીડના લાકડામાંથી બનેલું હશે, કારણ કે વજનમાં હલકું પણ હોવું જોઈએ ને બેટા. હવે જોઈએ પ્રકરણ નંબર 19 માંથી. ભારતના દરેક રાજ્યમાં બોલાતી ભાષા. જો અહીંયા તમને સરસ રીતે કોષ્ટક બનાવીને આપેલું છે કે રાજસ્થાનથી શરૂ કરી અને તમિલનાડુ સુધીની આપણને આપેલી છે. પછી આગળ વધીએ. પશ્ચિમ ભારતના લોકોના પહેરવેશ અને લોકોના પહેરવેશની તુલના કરો. તો કે પશ્ચિમ ભારતના લોકોનો પહેરવેશ. તો કે રાજસ્થાનમાં પુરુષો ધોતિયું
અંગરખું અને રંગબેરંગી પાઘડી પહેરે છે, જ્યારે સ્ત્રીઓ ઘેરવાળો રંગીન ચણિયો અને કબજો પહેરે છે અને માથે ઓઢણી ઓઢે છે. ગુજરાતમાં પુરુષો ધોતિયું, જબ્બો કે ચોળનો અને માથે સફેદ ટોપી કે પાઘડી પહેરે, જ્યારે સ્ત્રીઓ સાડી, ચણિયો અને કબજો પહેરે. મહારાષ્ટ્રમાં પુરુષો ધોતિયું, પહેરણ અને માથે ટોપી કે પાઘડી પહેરે, જ્યારે સ્ત્રીઓ કછોટોવાળી સાડી એટલે કે મહારાષ્ટ્રીય ઢબની સાડી પહેરે. અને મધ્યપ્રદેશના લોકોનો પોશાક ગુજરાત અને મહારાષ્ટ્રના લોકો જેવો જ છે. પછી આગળ વાત કરીએ બીજો સવાલ. ગોવામાં પુરુષો ધોતી અને પહેરણ પહેરે છે, જ્યારે સ્ત્રીઓ સાડી, ચણિયો અને કબજો પહેરે છે. આજે બધા રાજ્યોમાં પુરુષો પેન્ટ શર્ટ અને ટી શર્ટ તથા સ્ત્રીઓ સલવાર કમીઝ કે જીન્સ પહેરતી થઈ ગઈ છે. હવે પૂર્વ ભારતના લોકોનો પહેરવેશ, તો કે બિહારમાં પુરુષો ધોતિયું, જબ્બો, માથે પાઘડી પહેરે અને ખભે ખેસ નાખે. સ્ત્રીઓ સાડી, ચણિયો, કબજો પહેરે અને પશ્ચિમ બંગાળના પુરુષો પાટલીવાળું ધોતિયું, રેશમી જબ્બો પહેરે, જ્યારે સ્ત્રીઓ છે બંગાળી ઢબે સાડી પહેરે છે. પછી આગળ ઉત્તર ભારતના તહેવારો, ઉત્સવો જણાવો. તો કે વૈશાખી અને લાહોરી એ પંજાબ તથા ઈદ અને મોહરમ જમ્મુ કાશ્મીરના મુખ્ય તહેવારો છે. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં દશેરાનો તહેવાર અનોખી રીતે ઉજવાય છે. હોળી ઉત્તર પ્રદેશનો મુખ્ય તહેવાર છે. આ ઉપરાંત ઉત્તર ભારતમાં શિવરાત્રી, રામનવમી, જન્માષ્ટમી, દશેરા, ઈદ, મોહરમ, નાતાલ આ બધા તહેવારો ઉજવવામાં આવે છે. ભાંગડા પંજાબનું અને કથક એ ઉત્તર પ્રદેશનું પ્રસિદ્ધ નૃત્ય છે. ત્યારબાદ આગળ વધીએ ચોથો સવાલ. ટૂંકનો લખો પૂર્વ ભારતના રાજ્યો તથા બંગાળી પુરુષો અને સ્ત્રીઓનો પહેરવેશ. તો જોઈએ જવાબ કે બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અસમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, મેઘાલય વગેરે પૂર્વ ભારતના રાજ્યો છે. અને બંગાળી પુરુષો પાટલીવાળું ધોતિયું અને રેશમી જબ્બો પહેરે, જ્યારે સ્ત્રીઓ વિશિષ્ટ ઢબની બંગાળી સાડી પહેરે છે. નેક્સ્ટ જોઈએ દક્ષિણ ભારતના મકાનો કેવા હોય. તો કે દક્ષિણ ભારતના શહેરોમાં ઈંટ, સિમેન્ટના ધાબાવાળા આધુનિક ઢબના મકાનો હોય. અહીં ગરમ વિસ્તારોમાં ઘાસ અને નારિયેળના પાનમાંથી સજેલા ઝૂંપડા હોય. અહીં વધુ વરસાદવાળા પ્રદેશમાં વધુ ઢાળવાળા છાપરા હોય. અને દક્ષિણ ભારતના દરેક રાજ્યમાં લોકો ઘરના આંગણે રોજ રંગોળી પૂરે છે. હવે આપણે વાત કરીએ નકશા પૂરવાના છે, જેમાં પ્રકરણ નંબર 13 માંથી આવતા નકશાઓ આપણે જોઈ લઈએ કે ભાઈ કઈ કઈ વસ્તુ ક્યાં ક્યાં દર્શાવી શકાય. તો પેલું આપણને કીધું છે મુંબઈ. હવે હું તમને આખો નકશો અહીં તમને દર્શાવીને આપું છું, બરાબર છે. એકવાર જોઈ લેજો. અને આ પીડીએફ તમારે જોઈતી હોય તો ભાઈ તમારે ક્યાં જવાનું છે? ઓશન જ્ઞાન લાઈવ યુટ્યુબ ચેનલ ઉપર. કઈ છે? ઓશન જ્ઞાન લાઈવ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, ત્યાંથી તમને મળી જશે. જો કોઈ વાતનો ખ્યાલ નથી આવતો તો 70 46 22 22 54 છે નંબર. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી લેજો. આગળ વધીએ મુંબઈ. તો મુંબઈ ક્યાં આવશે? તો કે આપણે સરસ મજાની કંઈક પેન લઈએ ને કલરફુલ, અહીંયા આવશે મુંબઈ. ઓકે. બીજું આપણને કીધું છે દિલ્હી. તો દિલ્હી આપણે અહીંયા દર્શાવીએ, આ છે દિલ્હી. પછી કીધું છે કોલકાતા. તો કોલકાતામાં આપણે લઈશું આ કલર, અહીંયા આવશે કોલકાતા. અને પછી કીધું છે ચેન્નઈ. તો ચેન્નઈ માટે આપણે વ્હાઈટ કલર આપી લઈએ, અહીંયા આવશે ચેન્નઈ. ઓકે, ડન છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. ભારતની પ્રમાણ સમય રેખા. તો ભારતની પ્રમાણ સમય રેખા છે એ ક્યાંથી આવશે? તો કે ઓકે, અહીંયાથી આમ તમારે સ્કેલથી દોરી દેવાની હો. તો અહીંયા મારી પાસે સ્કેલ નથી. આ છે ભારતની પ્રમાણ સમય રેખા, સીધી દોરવાની. યસ. અને પછી દોરવાનું છે કર્કવૃત. તો તમારે કર્કવૃત પણ આવી રીતે આમ દોરી દેવાનું. થોડુંક કર્વ રાખવાનું. કેવું રાખવાનું? આ છે કર્કવૃત. કઈ વૃત છે? કર્કવૃત. યસ. ચાલો હવે નેક્સ્ટ વધીએ આગળ. શું કીધું છે? ઉત્તર અક્ષાંશ વૃત ને દક્ષિણ અક્ષાંશ વૃત ને એવું બધું કીધું છે ને. ઓકે, 8.4 અંશ ઉત્તર અક્ષાંશ વૃત
ઓકે, તો અહીંયા હા ઉપરનો છેડો હોય ને ત્યાં કરી દેવાનું 8 અંશ 4 ડેશ છે આ ઉત્તર અક્ષાંશ વૃત્ત છે. કયું છે? ઉત્તર અક્ષાંશ વૃત્ત. પછી એવી રીતે 37 અંશ 6. તો અહીંયા નીચે આવી રીતે નીચેનો છેડો આવે ને આવી રીતે બોક્સ કરીને લખી દેવાનું 37 6 દક્ષિણ શું છે? અક્ષાંશ વૃત્ત છે. બસ ચારે છેડા ઉપર દોરી દેવાનું આવી રીતે, કઈ નવું નથી બીજું. પછી એવી રીતે પશ્ચિમ કરી દઈએ 97 અંશ 25 ડેશ. આ શું છે આપણું? કેમ અહીંયા બે જગ્યાએ પૂર્વ પૂર્વ આવી ગયું? આઈ થિંક 97 ઓલી સાઈડ આવશે. યસ, 97 અંશ અહીંયા લાસ્ટ પોઈન્ટ આવે ને ત્યાં આમ કરી દેવાનું. અરે સમાતું નથી એટલે અહીંયા લખું છું 97 અંશ 25 અક્ષાંશ. કયું છે? પૂર્વ રેખાંશ વૃત્ત. અને એવી જ રીતે અહીંયા આવશે 68 અંશ 7 ડેશ. અહીંયા પશ્ચિમ આવશે ને? યસ, પશ્ચિમ રેખાંશ વૃત્ત. બસ આવી રીતે દર્શાવી દેવાનું. પછી નેક્સ્ટ આગળ વધી આગળનો હિન્દ મહાસાગર દર્શાવવાનો કીધો છે. તો એ ક્યાં દર્શાવશો આપણે? હિન્દ મહાસાગર તો અહીંયા નીચે જ આવશે, હિન્દ મહાસાગર. બીજું શું દર્શાવવાનું કીધું છે? તો કે બંગાળની ખાડી. તો અહીંયા દર્શાવી દેવાનું બંગાળની ખાડી. ત્યારબાદ શું કીધું છે? અરબ સાગર કીધો છે. તો અહીંયા આવશે અરબ સાગર. આ તો બધા નીજી આવડે છે, કઈ અઘરું છે નહીં. પછી આગળ વધીએ ભારતના પાડોશી દેશો. તો અહીંયા શ્રીલંકા આપણને દર્શાવવાનું કીધું છે. તો અહીંયા આમ કરીને આમ નાનો અમથો દેશ છે એ છે શ્રીલંકા. કયો છે? શ્રીલંકા. પછી નેપાળ, અહીંયા નેપાળ. પછી આ બાંગ્લાદેશ, અહીંયા તો લખી દેવાનું બાંગ્લાદેશ. પછી અફઘાનિસ્તાન, તો અહીંયા આવશે અફઘાનિસ્તાન. યસ, આમ કે આમ આવશે. પછી અહીંયાથી આમ કે આમ પાકિસ્તાન આવશે. બરાબર છે? અહીંયા પાકિસ્તાને કીધું છે એટલે પાકિસ્તાને દર્શાવી દઈએ. બરાબર છે? આ કે આમ કે આમ કે આમ કે આમ અફઘાનિસ્તાન છે. એટલે થોડુંક જોઈ લેજો. પાકિસ્તાન એની બાજુમાં ઉપરની સાઈડ આવશે અફઘાનિસ્તાન. પછી આગળ વધીએ નેક્સ્ટ રાતી જમીન. કઈ જમીન કીધી છે? રાતી જમીન આપણને કીધેલી છે. તો રાતી જમીન આપણે ક્યાં દર્શાવીશું? તો કે રાતી જમીન દર્શાવવા માટે આપણે એને પછી રાખીએ. આપણે પહેલા જોઈએ અહીંયા રાતી જમીન. યસ, અહીંયા આ લાલ કર્યું ને દર્શાવી દેવાની રાતી જમીન. પછી પડખાવ કે લેટેરાઇટ જમીન અહીંયા દર્શાવી દેવાની. પડખાવ કે લેટેરાઇટ ત્રિપુરાની અંદર. પછી રણ પ્રકારની જમીન, તો અહીંયા રણ પ્રકારની રાજસ્થાનમાં. પછી પશ્ચિમ ઘાટ કીધો છે આપણને. હવે જો અહીંયા આપણે રાતી જમીન દર્શાવી દીધી તો પશ્ચિમ ઘાટ કેમ દર્શાવીશું? એટલે એને ઇરેઝ કરી અને આપણે એને બીજી જગ્યાએ દર્શાવીશું. આ જ કન્ફ્યુઝન હતું મને મોટું. પશ્ચિમ ઘાટ કીધો છે ને, હવે રાતી જમીન આપણે પછી ગોતીએ. અહીંયા પશ્ચિમ ઘાટ. યસ, આ છે આપણો પશ્ચિમ ઘાટ. બરાબર છે? આ કચ્છનું રણ. પછી કાંપની જમીન ધરાવતો પ્રદેશ. તો ભાઈ અહીંયા આ જે છે ઉત્તર પ્રદેશને કાંપની જમીન કરી દેવાની. આખું ઉત્તર પ્રદેશ. અરવલ્લીની પર્વતમાળા. શું છે? અરવલ્લીની પર્વતમાળા. એને દર્શાવ્યું હોય તો આપણે લીલા કલર લઈ લઈએ. અહીંયાથી શરૂ કરીએ. આ અરવલ્લી છે.
કઈ છે? અરવલ્લી. આ હતો આપણો અહીંયા પશ્ચિમ ઘાટ હતો ને, યસ, પશ્ચિમ ઘાટ હતો. પછી પૂર્વ ઘાટ, તો કે અહીંયાથી આમ આમ આમ, આ છે પૂર્વ ઘાટ. ખાલી લાઈન દોરી છો. અને કારાકોરમ ઘાટ જે અહીંયા આવશે, અહીંયા આવશે કારાકોરમ ઘાટ. કયો આવશે? કારાકોરમ ઘાટ. યસ. પછી નેક્સ્ટ વધી આગળ પ્રકરણ નંબર 18 ના તો વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવશે? તો અહીંયા લખી દઉં, જો અહીંયા આ વેળાવદર છે, બરાબર છે. પછી અહીંયા આવશે ગીર. કયું આવશે? ગીર. પછી આગળ જોઈએ સિમલીપાલ. કયું છે? સિમલીપાલ છે. તો સિમલીપાલ ક્યાં આવશે બેટા? ચલો જોઈ લઈએ. સિમલીપાલ તો કે અહીંયા પૂર્વ ભારતમાં આવશે. ક્યાં આવશે? અહીંયા આવશે સિમલીપાલ. પછી કોર્બેટ અહીંયા આવશે. દચીગામ અહીંયા આવશે, જમ્મુ કાશ્મીરની અંદર. અને કાઝીરંગા અહીંયા આવશે. કાઝીરંગા. પછી નેક્સ્ટ જોઈએ સુંદરવન. તો અહીંયા સુંદરવન. કયું વન છે? સુંદરવન છે. પછી કયું કીધું છે આપણને? તો કે મનાસ કીધું છે. કયું કીધું છે? મનાસ. તો મનાસ અહીંયા આવશે, અહીંયા. હા, માનસ. પછી રણથંભોર. તો કે રણથંભોર ક્યાં આવશે? તો કે અહીંયા આવશે રણથંભોર. રણથંભોર. પછી સારિસ્કા. કયું છે? રણથંભોરની થોડો એક ઉપર સારિસ્કા. આવશે સારિસ્કા. પછી આપણને કીધું છે ચંદ્રપ્રભા. શું કીધું છે? ચંદ્રપ્રભા. તો ચંદ્રપ્રભા ક્યાં આવશે? તો કે ચંદ્રપ્રભા આવશે, જોઈ લઈએ, યસ, ઉત્તર પ્રદેશની અંદર. અહીંયા આ છે ચંદ્રપ્રભા. નેક્સ્ટ જોઈએ આગળ કયા છે? કેવલાદેવ. તો કેવલાદેવ અહીંયા રાજસ્થાનની અંદર આવશે. ક્યાં આવશે? રાજસ્થાનની અંદર આવશે. પછી રંગનાથિટ્ટુ. શું છે? રંગનાથિટ્ટુ. તો એ અહીંયા આવશે. રંગનાથિટ્ટુ. પછી નળ સરોવર. એ તો અહીંયા આવે આપણે ગુજરાતની અંદર, બરાબર છે. નળ સરોવર. પછી વેડનાથ ટંગલ. શું છે? વેડનાથ ટંગલ. એ અહીંયા આવશે. વેડનતાંગલ. પછી નેક્સ્ટ જોઈએ. બસ વિદ્યાર્થી મિત્રો, આ તો સરસ મજાનું તમારું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ. અને ધોરણ 9 વિશે વધારે માહિતી મેળવવી હોય તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જવાનું. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે. ક્યાં આપેલું છે? નીચે ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક આપેલી છે. અને કોર્સને લગતી વધારે માહિતી જો તમારે જોઈતી હોય તો 7046222254 આ કોન્ટેક્ટ નંબર ઉપર એકવાર કોન્ટેક્ટ કરી લેજો. અચૂકથી કરી લેજો. મળીએ છીએ બેટા નેક્સ્ટ લેક્ચરની અંદર તમારા માટે દ્વિતીય પરીક્ષાની ખૂબ જ સરસ એવી, જોરદાર એવી, ધારદાર એવી તૈયારીઓ કરવા માટે વન શોટ વાળા લેક્ચર અને પેપર સોલ્યુશન વાળા લેક્ચરની અંદર મળીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.